તો આપણે વાત કરતા હતા ઋષભદેવજી મહારાજ પોતાના સંતાનોને ઉપદેશ કરે છે. મહત સેવામ દ્વાર મુહુર વિમુક્તેસ તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ. મહાપુરુષોની સેવા કરજો. મહાપુરુષ કોણ? આપણો પ્રશ્ન આ હતો. મહાપુરુષ કોને કહેવાય? તો અહીંયા ભાગવતમાં મહાપુરુષના લક્ષણો બતાવીને કહ્યું કે જે સમાન ચિત્ત હોય, જે શાંત હોય, જે ક્રોધહીન હોય, સર્વનો હિત ચિંતક હોય અને સદાચાર સંપન્ન હોય એને મહાપુરુષ કહેવાય. આટલા ગુણધર્મો જે માણસમાં હોય એને મહાપુરુષ કહેવાય. તો એ ઋષભદેવજી મહારાજે પોતાના સંતાનોને ઉપદેશ આપી પોતાના નિવૃત્તિના કાળની અંદર આ સંસારને નિવૃત્તિનો સમય કેમ પસાર કરવો એના માટે એણે આ ધરતીમાં વિચરણ કર્યું છે. તો ઋષભદેવજી મહારાજને 100 સંતાનો હતા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાએ યોગનો માર્ગ લીધો. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા છે. અને સૌથી મોટો દીકરો હતો એ ચક્રવર્તી રાજા ભરત બને છે. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ, ભારત દેશ. ભરતજી મહારાજની કથા બહુ અદ્ભુત છે. ભરતજી મહારાજે પોતાના નિવૃત્તિના સમયના એ પ્રવેશ સમયે પોતાના દીકરાઓને બધું જ રાજ્ય સોંપી દે અને પોતે ગંડકી નદીના કિનારે પુલહાશ્રમમાં જઈ અને એમણે ભગવાનનું ભજન કર્યું. પણ જોજો, માણસ ઘર મૂકીને વયો જાય છે. ઘર મૂકીને ગયા પછી એ માણસ સતત ભગવાનના ભજનમાં રહે છે. પણ એક વળાંક એવો આવ્યો કે એ માણસ ભગવાનના ભજનમાંથી નીકળી ગયો. ભરતજી મહારાજ ગંડકી નદીમાં સ્નાન કરે, હરિ હરિ હરિનું સ્મરણ કરતા રહે. પણ એ હરિ હરિના સ્મરણના સમયે એકવાર ઘટના એવી ઘટી કે પાણીમાં સ્નાન કરતા હતા અને એક હરણનું બચ્ચું તણાઈને જતું હતું. તો એમાં ભરતજી મહારાજની નજર પડી કે આ બચ્ચું હમણાં તણાઈને જશે તો જળચરો ખાઈ જશે આને. એટલે એમણે એ બચ્ચાને પકડીને કિનારે લઈ આવ્યા, પોતાના આશ્રમમાં લઈ આવ્યા. એ બચ્ચાની એમણે સાર સંભાળ શરૂ કરી. પણ મુશ્કેલી શું થઈ? કોઈ જીવ ઉપર દયા આવે ને એ બહુ સ્વાભાવિક છે. કોઈ જીવ ઉપર આપણને દયા આવે એ સ્વાભાવિક છે. પણ એ આવેલી દયા જો પછી આસક્તિમાં પરિણમે તો પરિણામ આખું ઉલટું થઈ જાય. તમે સુંદર મજાનું તમે દૂધ ઉકાળો, એમાં ભાત નાખી દો, એમાં તમે જાયફળ નાખો, એલચી નાખો, બધું નાખો, પણ પછી એમાં મીઠું નાખો તો અહીંયા એવી જ ઘટના ઘટી. ઘર મૂકીને પરમાત્માના દર્શન માટે થઈ
એકાદું કંઈક સુર આપો કોક એકાદું. તો ઘર મૂકીને નદીના કિનારે જઈ અને ભગવાનનું ભજન કરવા ગયા, પણ ત્યાં ઘટના એવી ઘટી કે હરણના બચ્ચાને બચાવ્યું. જે હરિહરિ કરતા હતા એ ધીમે ધીમે હરણના બચ્ચામાં એવી આસક્તિ થઈ ગઈ કે હરિહરિ છૂટી ગયું ને હરિણ હરિણ ચાલુ થઈ ગયું. હરિણ હરિણ કરતા કરતા તેઓ પોતાનો સમય પસાર કરે. એક વખતના સમયે હરણનું બચ્ચું પણ ઘર છોડી અને જંગલમાંથી આશ્રમ છોડી અને જંગલના માર્ગે જતું રહ્યું. ભરતજી મહારાજ દુઃખી બહુ થયા, એટલે પોતે પણ જંગલના માર્ગમાં એ હરણના બચ્ચાને શોધવા માટે ગયા. તો હરિણ 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 કરતા હતા. આમને આમ સમય પસાર કરતા ગયા. એક સમય એવો આવ્યો કે અંતિમ કાળ આવી ગયો. અંતિમ સમયે જે ભગવાન હરિનું નામ લેવાનું હતું એના બદલે હરિણ હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? અંતે યામતી સાદતી. જેવી તમારી મતિ હોય ને એવી જ તમારી ગતિ થાય, એમાં સંશય નથી. તો અંતે યામતી સાગતી. હરિણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મમાં એને જ્ઞાન હતું કે મારા ગયા જન્મમાં મારાથી હરિહરિ છૂટી ગયું ને હરિણ હરિણ થયું, એટલે મારે આ જન્મ લેવો પડ્યો. એટલે એમણે એ જન્મમાં પણ કશું બોલ્યા નહીં, પણ હરણના શરીરમાં પણ એવો ભગવાનનું ભજન કરતા રહ્યા અને અંતે હરણનું શરીર પણ છૂટી ગયું. અને એક અંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં જે પોતાની પત્ની દ્વારા એક દીકરો અને દીકરી જન્મે છે, એમાં જે દીકરો છે એ ભરતજી મહારાજ પોતે જન્મ્યા છે. આ કથાનો ઉપદેશ એટલો છે કે જે ભગવાનના ભજન કરવા માટે માણસ ઘર મૂકી અને આશ્રમમાં રહેવા માટે વયો ગયો હતો, અને એ આશ્રમમાં જઈને એ માણસે હરિણ હરિણ કર્યું તો 2 જન્મ લેવા પડ્યા. એટલે આપણને કથા ઉપદેશ આપે છે કે બને ત્યાં સુધી ભગવાનના નામ સાથેનો આપણો સમય વિતાવવો જોઈએ. જેણે જેણે આ સંસારમાં પરમાત્માના સમય વગર, પરમાત્માના નામ વગર સમય જેણે વિતાવ્યો છે એ બધો સમય દુઃખનો ગયો છે. રામચરિત માનસમાં હનુમાનજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે હનુમાનજીને પૂછ્યું છે કે હનુમાન, આ સંસારમાં માણસને સુખ અને દુઃખનો સમય કોને કહેવાય? સુખ અને દુઃખ કોને કહેવાય? આપણને કોઈ પૂછે એટલે આપણા સુખ અને દુઃખની વ્યાખ્યા એક જ હોય. પૈસો આવે એને સુખ કહેવાય, ને પૈસો વયો જાય એને દુઃખ કહેવાય. આપણા ઘરે સંતાન જન્મે એને સુખ કહેવાય, અને એ સંતાન કદાચ આપણી પેલા મૃત્યુ પામીને જતું રહે તો આપણે એને દુઃખ કહીએ છીએ. પણ વાસ્તવિકમાં જો રામચરિત માનસમાં હનુમાનજીને પૂછવામાં આવ્યું કે હનુમાન, આ સંસારમાં સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે, તો હનુમાનજીએ કહ્યું છે, સાંભળજો. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબતા હનુમાનજીને પૂછ્યું કે સુખ અને દુઃખ કોને કહેવાય? તો એમણે જવાબ આપ્યો કે આ જીવ જેટલો સમય ભગવાનને યાદ કરે છે એટલો સમય સુખ કહેવાય, અને આ જીવ જેટલી વખત બીજી વાતો કરે છે એ બધો સમય દુઃખનો કહેવાય છે. જબ તવ સુમિરન ભજન ન હોય. તો આ સંસારમાં જ્યાં સુધી ભગવાનનું ભજન છે ત્યાં સુધી સંસાર આપણો સુખમય છે.
માણસો દુઃખમાં ભગવાનને યાદ કરે, પણ દુઃખમાં નહીં. પ્રભુને યાદ કરવાનો સાચો સમય સુખ છે. કેમ? તો કહે છે કે જે માણસ સુખમાં ભગવાનને યાદ કરે ને એને જીવનમાં કોઈ દુઃખ આવતું જ નથી. જે સુખમાં યાદ કરે. આ સંસારમાં અર્જુને ભગવાનને દુઃખમાં યાદ કર્યા છે, માં કુંતાએ ભગવાનને સુખમાં યાદ કર્યા છે, અને દાદા ભીષ્મએ સુખ અને દુઃખ બંનેમાં યાદ કર્યા છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. હે જીવ, આ સંસારમાં તું પરમાત્માને સુખ દુઃખ અને અંતિમ સમયે યાદ કરતો રહેજે. શું મળશે તને? સુખમાં યાદ કરવાથી માણસને સદ વિચારો મળે છે. નહીં તો ઘણી વખત એવું થાય છે કે દુઃખ આવે એટલે સુખ આવે તઈ જ માણસ રસ્તો ભૂલી જાય. અને આપણા બધાનું આવું જ છે. દુઃખ હોય તઈ 3 વખત મંદિરે જાય, સુખ આવે તે અઠવાડિયામાં 1 વખત નથી જતા. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે 2 પૈસાની બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે